નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે નવી રીતે મકાઈના શાકની રેસીપી શેર કરીશ। તો આ માટે કડાઈમાં મેં એક અમેરિકન મકાઈ લીધી છે, સાથે સાથે 2 ટમેટાની ક્રોસ કાપી નાખ્યા છે, એક નાળિયેરનો ટુકડો, 3 લાલ મરચાં, થોડુંક લસણ અને એક આદુનો ટુકડો લીધો છે। તેમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે તેને ગેસ ઉપર મૂકી દઈએ। હવે 5 થી 6 મિનિટ પછી ઢાંકણ ખોલી અને આપણે મકાઈને પલટાવી નાખીએ, જેથી બંને બાજુથી તે સરસ મજાની બફાઈ જાય। હવે ફરીથી ઢાંકણ બંધ કરી અને 4 થી 5 મિનિટ માટે રહેવા દઈશું। તો અહીંયા બધી વસ્તુઓ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે એક પછી એક તેને ડીશમાં કાઢી લઈએ। મકાઈને કાઢીને ડીશમાં રાખી દઈશું। ઠંડી થઈ જાય મકાઈ પછી તેના દાણા કાઢી લેવાના છે। હવે આપણી બધી વસ્તુઓ ઠંડી થઈ ગઈ છે, તો આ રીતે આપણે જે લાલ મરચાં છે તેના પણ આપણે ડીટીયા કાઢી લઈશું। જો તમારી પાસે આ રીતે લીલા લાલ મરચાં ન હોય ને, તો તમે સૂકા લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે અહીંયા ટમેટાની છાલ કાઢી લીધી છે, તો બધી જ છાલ ખૂબ જ સરળતાથી નીકળી જશે। અહીંયા મેં મિક્સી જાર લીધું છે, મિક્સી જારમાં આ બધી વસ્તુઓ આપણે નાખી દઈએ। તો ટમેટાં, લસણ, આદુ આ બધી વસ્તુઓ નાખી દેવાની છે, મરચાં પણ નાખી દઈશું અને જે નાળિયેર છે તેના આપણે 2 થી 3 ટુકડા કરી દઈશું, જેથી તે ખૂબ જ સરળતાથી પીસાઈ જાય। તો અહીંયા આપણું આ જે પેસ્ટ છે એ થોડીક બાકી છે પીસાવાની, થોડુંક પાણી નાખી દઈએ એટલે સરસ રીતે સરળતાથી પીસાઈ જશે। તો અહીંયા થોડુંક મેં પાણી નાખી દીધું, પછી આ રીતે આપણી પેસ્ટ સરસ મજાની એકદમ ફાઇન પીસાઈ ગઈ છે। અહીંયા મેં મકાઈના દાણા પણ કાઢીને તૈયાર કરી રાખ્યા છે। હવે આપણે કઢાઈ લઈશું। તો કઢાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું, અડધી ચમચી તેમાં જીરું નાખી દઈશું। બંને વસ્તુઓ સરસ મજાની ફૂટી જાય, સરસ મજાની તતડી જાય પછી તેમાં 2 તેજપત્તા, 1 તજનો ટુકડો, 2-4 લવિંગ અને થોડાક લીમડાના પાન નાખી દઈશું। આ બધા ખડા મસાલા નાખવાથી શાક એકદમ ટેસ્ટી બનશે। તો અહીંયા હવે આપણે તેલમાં પેસ્ટ નાખી દઈએ, તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ધીમા તાપે ચલાવતા રહીએ। ધીરે ધીરે તેમાંથી તેલ છૂટું પડવા માંડશે। હવે મિક્સી જારમાં થોડુંક પાણી નાખી અને આપણે તે પાણીને ગ્રેવીમાં નાખી દઈએ, ફરીથી સરસ રીતે મિક્સ કરી દઈએ અને થોડીવાર માટે ગેસ ઉપર ચડવા દઈએ। તો ફરીથી તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે તેમાં થોડાક આપણે સૂકા મસાલા નાખી દઈએ। ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખી દઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે। જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી રહી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ રેસીપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। તો અહીંયા આપણી ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। ફરીથી તેમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। ધીમા તાપે 1 મિનિટ સુધી આ ગ્રેવીને આપણે ચલાવતા રહેવાની છે। જો તમારે ઘાટી ગ્રેવી જોતી હોય તો ઓછું પાણી નાખવાનું અને વધારે પાતળી ગ્રેવી જોતી હોય તો થોડુંક વધારે પાણી નાખી દેવાનું। તો હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને ફરીથી તેને ઉકળવા માટે રાખી દઈશું। તો અહીંયા તેને મિક્સ કરી લઈએ। થોડી જ વારમાં તેમાં એક ઉકાળો આવી જશે। તો ગ્રેવી સરસ મજાની બોઇલ થઈ જાય પછી જ આપણે તેમાં મકાઈના દાણા નાખવાના છે। તો અહીંયા ગ્રેવી સરસ મજાની ઉકળી ગઈ છે। હવે તેમાં આપણે મકાઈના દાણા નાખી દઈએ। તો એકદમ સ્વાદિષ્ટ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ છે। હવે બાફેલા મકાઈના દાણા તેમાં નાખી અને ફરીથી ગ્રેવી સાથે મકાઈના દાણાને મિક્સ કરી લઈએ। મિત્રો, આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફરી આપણે થોડીવાર માટે તેને ઉકળવા દઈશું, ઉપરથી થોડીક કોથમરી તેમાં સ્પ્રિંકલ કરી દઈએ। હવે ઢાંકણને થોડીવાર માટે બંધ કરી દઈશું। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાક સરસ મજાનું એકદમ ઘાટું પણ થઈ ગયું છે, ગ્રેવી પણ સરસ ઘાટી થઈ ગઈ છે। જેમ જેમ શાક ગરમ થતું જશે તેમ તેમ આપણું જે ગ્રેવી છે તે ઘટ થતી જશે। તો અહીંયા એકદમ સરસ મજાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। સર્વ કરવા માટે તેને ડીશમાં કાઢી લઈએ, ઉપરથી થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી લઈએ।
તો આ શાક પરોઠા, ભાખરી કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.